નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24. હવે જોઈએ અગત્યના સમાચાર. જાલોદની જેતપુર ગ્રામ પંચાયત ચૂંટણી વિવાદ, અદાલતે મતોની ફેરગણતરીનો આદેશ આપ્યો. મતગણતરીમાં ગેરરીતિના આક્ષેપો બાદ રાજકીય ગરમાવો. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના વિવાદાસ્પદ પરિણામો બાદ ઉદ્ભવેલો રાજકીય તણાવ હજુ શમ્યો નથી. જાલોદ ખાતે આયોજિત થયેલી 83 ગ્રામ પંચાયતોની મતગણતરી પ્રક્રિયામાં જેતપુર ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામને લઈ વિવાદ સર્જાયો હતો. પરાજિત ઉમેદવારોએ પરિણામની સત્તાવારતા સામે પ્રશ્ન ઉઠાવતા જાલોદની સ્થાનિક અદાલતમાં ચૂંટણી અરજી ઇલેક્શન પિટિશન દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી બાદ અદાલતે મહત્વપૂર્ણ આદેશ આપતા જેતપુર ગ્રામ પંચાયતના તમામ મતોની પુનઃ ગણતરી કરવા માટેનો નિર્દેશ જારી કર્યો છે, જેના પગલે સમગ્ર પંથકમાં ફરી એકવાર રાજકીય ઉત્તેજના વ્યાપી છે. અદાલત સમક્ષ દાખલ કરાયેલી અરજીમાં પરાજિત ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે મતગણતરી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની અથવા મતોની ગણતરીમાં ગંભીર ક્ષતિ રહી ગઈ હોવાની પ્રબળ સંભાવના છે, જેના કારણે ચૂંટણીના પરિણામો અન્યાયી રીતે પ્રભાવિત થયા છે. અદાલતે બંને પક્ષોની દલીલો અને પ્રસ્તુત કરાયેલા દસ્તાવેજી પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ આ સમગ્ર મામલે ન્યાયમૂર્તિ નિર્ણય લેવાનું અનિવાર્ય માન્યું હતું. અદાલતના હુકમને પગલે હવે ગ્રામ પંચાયતની ચૂંટણીના વિવાદિત પરિણામોમાં નિરાકરણ માટે કાયદાકીય માર્ગ અપનાવવામાં આવ્યો છે, જેણે વહીવટી તંત્રમાં પણ હલચલ મચાવી દીધી છે. ન્યાયિક પ્રક્રિયા દ્વારા અપાયેલા ફેરમતગણતરીના આદેશને પગલે હવે વિજેતા અને પરાજિત પક્ષોના સમર્થકોમાં ઉત્કંઠાનો માહોલ છે અને તેઓ અદાલતના આખરી નિર્ણય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ ઘટનાએ ગ્રામીણ રાજકારણમાં કાયદાનું શાસન અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા મહત્વને પુનઃસ્થાપિત કર્યું છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં અદાલતના આદેશ અનુસાર પુનઃ મતગણતરીની તારીખ અને પ્રક્રિયા જાહેર કરવામાં આવશે, જેના પર સમગ્ર દાહોદ જિલ્લાની નજર ટકેલી છે.